પાનોલી જીઆઈડીસીમાં ભીષણ બ્લાસ્ટ થયું છે ત્યારે કૃષિ રસાયણ બનાવતી કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી છે ત્યારે એક પછી એક અનેક બ્લાસ્ટથી આ વિસ્તારમાં પણ દહેશત ફેલાઈ છે ત્યારે કામદારોમાં પણ નાસભાગ મચી ગઈ છે જોકે 3 કામદારો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો અંકલેશ્વર ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી છે અને પાનોલી અને અંકલેશ્વર જીઆઈડીસીના ફાયર બ્રિગેડ કામગીરીમાં જોડાયા હતા ત્યારે બાજુમાં આવેલ ગણેશ એલપીજી બોટલિંગ પ્લાન્ટ પણ આગની ઝપેટમાં આવી ગયું છે ત્યારે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવા માટેના પ્રયાસો શરૂ કરાયા હતા ત્યારે સમગ્ર વિસ્તારમાં હાલ ભયનો માહોલ છવાયો છે। આજે અંદાજિત સવારે 5:15 કલાકે અર્લી મોર્નિંગ અમને ફાયર સ્ટેશન પર કોલ મળ્યો કે કૃષિ રસાયણ કંપનીમાં પાનોલી જીઆઈડીસીમાં મેજર ફાયર થયેલી છે। અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આવ્યા અને જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અમે તરત જ પરિસ્થિતિને એસેસ કરી અને ત્યાર પછી ચારે તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું અને આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો। અંદાજિત 3.5 કલાક જેટલો સમય થઈ ગયો છે। આગની પરિસ્થિતિ હાલ કાબુ હેઠળ છે પણ કુલિંગ દરમિયાન સમય જાય એવી શક્યતા છે કારણ કે પ્લાન્ટની અંદરની સાઈડે જવામાં હજી બી સમય લાગશે એવું અમને લાગી રહ્યું છે। કેટલા ફાયર ટેન્ડરનો ઉપયોગ કર્યો? અંદાજિત 10 થી 15 જેવા ફાયર ટેન્ડર અમે હેલ્પ માંગી હતી અને એ પ્રમાણે આવ્યા છે હેલ્પ કરેલી છે। આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ? આગ લાગવાનું કારણ હજી સુધી કંઈ અમને ખબર પડી નથી। તો ભરૂચમાં પાનોલી જીઆઈડીસીમાં ભીષણ બ્લાસ્ટ થયો છે જેમાં કૃષિ રસાયણ બનાવતી કંપનીમાં પ્રચંડ વિસ્ફોટ થયા બાદ અચાનક આગ ફાટી નીકળી છે તો એક પછી એક અનેક બ્લાસ્ટથી આ વિસ્તારમાં પણ દહેશતનો માહોલ છવાયો છે જોકે કામદારોમાં પણ નાસભાગ મચી ગઈ હતી જેમાં 3 કામદારો ઇજાગ્રસ્ત થયા છે જોકે 3 કામદારોને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો અંકલેશ્વર ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાનોલી તેમજ અંકલેશ્વર જીઆઈડીસીના ફાયર ટેન્ડરો કામગીરીમાં જોડાયા છે ત્યારે બાજુમાં આવેલ ગણેશ એલપીજી બોટલિંગ પ્લાન્ટ પણ આગની ઝપેટમાં આવ્યું હતું જોકે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ થયા છે।